મિત્રો આ વિડીયોમાં હું તમને ભારત માતાના એક મંદિર વિશે જણાવીશ। ભારત માતા મંદિર જેને મધર ઇન્ડિયા ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હરિદ્વારમાં સ્થિત સૌથી વધુ મુલાકાત લેવાયેલા મંદિરોમાંનું એક છે। આ મંદિર ભારત માતાને તેમના સમર્પિત દેશભક્ત નાગરિકો દ્વારા સમર્પિત છે। આ ધાર્મિક મંદિરની સ્થાપના સ્વામી સત્યમિત્રાનંદ ગિરી દ્વારા કરવામાં આવી હતી। 1983માં આ મંદિરનું ઉદ્ઘાટન સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રીમતી દ્વારા કરવામાં આવ્યું હતું, ઇન્દિરા ગાંધી। જેમ કે ભારત માતાની વિભાવના ભારતના ભાગલા પહેલા છે, તેણીનો હેતુ આર્યાવર્ત હિન્દુ રાષ્ટ્રવાદમાં હિન્દુ ધર્મની માતૃભૂમિનું પ્રતિનિધિત્વ કરવાનો છે, જે માત્ર બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાક ભારત પૂરતો મર્યાદિત નથી અને ભારત માતા એ સંકલ્પનાનું પ્રતીક છે। હિન્દુ રાષ્ટ્રવાદી વિચારમાં એકીકૃત માતૃભૂમિ ભારત માતાના મંદિરો મહાત્મા ગાંધી કાશી યુનિવર્સિટીમાં અસ્તિત્વ ધરાવે છે, જેનું ઉદ્ઘાટન 1936માં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું અને બીજું હરિદ્વારમાં 1983માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બનાવવામાં આવ્યું હતું। તમને જ્યારે પણ સમય મળે ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લેજો।